નમસ્કાર મિત્રો, આવતીકાલે 26 એપ્રિલ રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આખા ગુજરાતની અંદર યોજાઈ રહી છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ વિકાસની ચૂંટણી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિની ભેટ ગુજરાતને અને આખા દેશને આપી છે અને આ વિકાસની રાજનીતિ આજે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે રીતે આગળ વધી રહી છે, મિત્રો આપણા સૌની ફરજ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકસિત ભારતનું જે સપનું જોયું છે, જે મેક ઇન ઇન્ડિયાનું સપનું જોયું છે, જે આત્મનિર્ભર ભારતનું જે સપનું જોયું છે, આ સપનાના ભાગીદાર થવા માટે આપણે સૌએ મિત્રો 26 એપ્રિલ રવિવારના રોજ 100% મતદાન કરી અને આ વિકાસની રાજનીતિમાં આપણે સૌ ભાગીદાર થઈએ. મિત્રો આપ સૌને મારી વિનંતી છે કે આપ આપના પરિવાર સાથે, આપ જ્યાં રહો છો ત્યાં સોસાયટી, ફ્લેટ, ગામ, મહોલ્લા, આ તમામ સૌને સાથે લઈ અને મતદાન કરવા જઈએ. મિત્રો ગરમીનો સમય પણ છે, એટલે સવારે 7 થી 11 સુધીમાં આ 100% મતદાનની દિશામાં આપણે મતદાન મથક સુધી પહોંચીએ તેવી આપ સૌને મારી અપીલ છે. જન સમર્થન વિકાસને અને જન સમર્થન ભાજપને જે સ્લોગન છે એ સાથે આપણે સૌ આગળ વધીએ. ભારત માતા કે જય, વંદે માતરમ.